એક યુવાન જે ભણી ગણી અને ખૂબ મોટી એમ કહેવાય કે પ્રગતિ કરી અને પોતે હોટલ મેનેજમેન્ટનું એને સ્ટડી કરી અને ખૂબ આગળ વધ્યો. એના મમ્મીએ એને ભણાવવા માટે બહુ જ મહેનત કરી, ખૂબ અથાગ પ્રયત્નો કર્યા અને એને સારી એવી એમ કહેવાય કે હોટલ મેનેજમેન્ટનો એને કોર્સ કરાવ્યો અને ખૂબ આગળ વધ્યો એ છોકરો. પછી એને એક દિવસ એની મમ્મીને ફોન કર્યો કે મમ્મી બોલ, તારે શું જોઈએ છે? તારા માટે હું સરસ એક મોંઘી એક જ્વેલરી જે સોનાની છે એ હું તારા માટે બનાવીને મોકલાવું છું, જેથી કરીને તારે પહેરવા માટે કામ આવે. ત્યારે એની માએ એને ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે બેટા, હવે આ ઉંમરે હું હાર સોગાદ કે ભેટનું શું કરીશ? મારે હવે શું કરવું છે? હું અને આ ઉંમરે આ પહેરતા સારું પણ હવે મને ના દેખાય. એટલે તારે જો મારા માટે કંઈક કરવું જ હોય ને તો તું ગામની અંદર, આપણા ચોકની અંદર કે આપણા વિસ્તારમાં શાળા એમ કહેવાય કે શાળાની શરૂઆત કર. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ એવી શાળાઓ તું ખોલ અને એમાં બાળકોને ભણવા માટેની કંઈક વ્યવસ્થા કર. કારણ કે જે તે સમયે મારી પાસે વ્યવસ્થા નથી, મેં તને પેટે પાટા બાંધી અને ખૂબ મહેનત મજૂરી કરી અને તને ભણાવીને તને આ મુકામ પર પહોંચાડ્યો છે. એટલે તું એવું કંઈક કર કે આપણા વિસ્તારની અંદર સરસ મજાની શાળા ખુલે અને દરેક લોકો સરસ મજાનું શિક્ષણ લઈ શકે, જે બાળકોનું ભવિષ્ય એને સુધારો થાય. દીકરો પણ માની ગયો. દીકરો કે ચોક્કસથી હું એના માટે પ્રયત્ન કરીશ. અને દીકરાએ આજુબાજુના ગામડામાં અને પોતાના ગામમાં 2, 3, 4 એવી શાળાઓ બાંધકામ ચાલુ કર્યું અને નિશાળ ખોલી. આજુબાજુના ગામના બાળકો અને દરેક વિસ્તારના બાળકો એ શાળામાં ભણવા આવતા અને ખૂબ ભણી ગણી અને પોતે આગળ વધતા અને પોતાનું જીવન ઘડતર કરતા. ત્યારે દીકરાના મનમાં થયું કે ચલો, મારી મમ્મીની ઈચ્છા મેં પૂરી તો કરી. પછી ફરીથી દીકરો એની માને મળ્યો, રૂબરૂ જઈને મળ્યો વર્ષો પછી. અને પછી ફરીથી કીધું કે હું વિદેશમાં છું અને તું અહીંયા દેશમાં ગામડે રહે છે, તો આજે મને થયું કે આજે ચાલ હું તારી સાથે રહું. તો હું 2-3 મહિના રજાઓ માટે અહીંયા ગામડે આવ્યો છું. તો મેં તારા સપનાઓ પૂરા કર્યા અને નિશાળ ખોલી. તો તને કેવું લાગે છે? તારા દિલમાં ઠંડક થઈ હશે ને? ત્યારે એની માએ જે જવાબ આપ્યો કે બેટા, મેં તને ખૂબ મહેનત કરી, ભણાવી અને આગળ વધાર્યો અને તું આ મુકામ પર પહોંચ્યો છે, તો મારા દિલની અંદર ખૂબ ટાઢક થઈ. તું વિચાર કર કે ત્યાં જે શાળાઓ ખોલી છે એમાં દરેક બાળકો ભણશે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થશે, તો એ દરેક માતા પિતાના કાળજે કેવી ટાઢક થશે. બધાનું પુણ્ય આપણને મળશે. એવું એ માએ એ દીકરાને કહ્યું અને દીકરો એમ કહેવાય કે ખૂબ એમ કહેવાય કે લાગણીવશ થઈ ગયો અને પોતાની માને ભેટી પડ્યો અને માને કહ્યું કે માં, ખરેખર આજે તે મને વિચાર આપ્યો, એ વિચારે હું ચાલ્યો તો ઘણા બધા બાળકોનું ભવિષ્ય સુધરશે. એની માએ ફરીથી કીધું કે બેટા, આપણે જે પરિસ્થિતિમાંથી ગુજર્યા છીએ, મેં તને જે પરિસ્થિતિ વેઠી અને ભણાવ્યો છે, બસ એવી રીતે એવી તકલીફ કોઈ બાળકોને, કોઈ માતા પિતાને ન પડે ને એના જ માટેનો મારો આ પ્રયત્ન છે. તો આ શિક્ષણ એ જ 100% સોનું છે. શિક્ષણ એ જ આપણું જીવન ઘડતર છે. આ વાત પરથી આપણને શીખવા મળે છે કે શિક્ષણ વગર જીવનની અંદર કંઈ જ છે નહીં. ભલે આપણને નોકરી મળે ચાહે ના મળે, ભલે આપણે સારી એવી પોસ્ટ પર હોઈએ અથવા ના હોઈએ, પરંતુ આપણી પાસે એજ્યુકેશન હશે તો આપણે સારું એવું જીવન જીવી શકીશું અને જીવનમાં આગળ વધી શકીશું. દોસ્તો, વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.